માર્ગ અને મકાન વિભાગના વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓને ₹50,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લઈ નવા વર્ષની બોણી કરી છે. રંગે હાથ ₹50,000ની લાંચ લેતા ઝડપાયેલા આ કાર્યપાલક ઇજનેર વર્ગ 1 ના અધિકારી પિયુષ ભાંભરોલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ 2 ના અધિકારી નીરવ રાઠોડ રાજકોટ માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં ફરજ બજાવતા હતા, જેમણે ફરિયાદી પાસે યાંત્રિક રાઇડ્સમાં પરમિશન માટે ₹1 લાખની લાંચ માંગી હતી. કાલાવડમાં યોજાતા રણુજાના મેળા માટે આ લાંચિયા અધિકારીઓએ ફરિયાદી પાસે યાંત્રિક રાઇડ્સની પરમિશન માટે લાંચ માંગી હતી. જે બાદ લાંચ ન આપવા માંગતા ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી. જે બાદ એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ અને તેમની ટીમે છટકું ગોઠવી રાજકોટના લોકમેળા તેમજ ખાનગી મેળાની પરમિશન માટે પણ આયોજકોને અસહ્ય ત્રાસ આપનાર આ લાંચિયા અધિકારીઓને ₹50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. આ સમગ્ર પ્રકરણમાં અન્ય એક સુધીર બાવીસી નામનો શખ્સ પણ સામેલ હતો, જેની પણ એસીબીએ ધરપકડ કરી છે. આમ એસીબીએ નવા વર્ષની બોણી કરી દીધી છે.